આવશે નહીં. એટલે ઘરેથી મહેરબાની કરીને ઓળો કે આખા રીંગણાનું શાક લઈ આવતા નહીં. એક જગ્યાએ અમે ભાગવત અનકોટનું કીધું ભાઈ જેને ઘરે જગ્યા હોય એક જણ લસણ કપડાવી લે આવું બધું પુષ્ટિ માર્ગમાં ન ચાલે. લસણ, કાંદા, ગાજર આ બધું ઠાકોરજીને બિયારી છે. અનકોટ હોય ત્યારે બધા નવયુવાનો કે આ ક્યાં ભગવાન આરો ગયા તો બધું મહારાજને જવાનું છે, એને કાંઈ નથી જોઈતું, બધું તમારું છે. મહારાજ એક જ ઘરવાળે હોય, આ બધું થાય કરે. ભણેલા હોય કે પેલા ચમત્કાર બતાવો પછી આપણે નમસ્કાર કરીએ. ડોક્ટર પાસે જઈને કહેજો કે નાળ પકડી દે, પેલા ચમત્કાર બતાવો પછી પૈસા. લેવેલનું ઇન્જેક્શન મૂકી કે તરત ભગવાન આરોગ્ય છે એવી ભાવના તો કમસે કમ રાખો. અને એવી જો શુદ્ધ ભાવના હશે અને ઠાકોરજી જો પ્રસન્ન થઈ જશે અને તમે જે ઠાકર થાળી કાઢી છે જો એમાંથી એક કણ પણ જો એને લઈ લીધું ને બાપ તો તમારો બેડો પાર થઈ જશે. પોતે અંધવિશ્વાસ રાખે છે એવું નથી કહેતા, પણ વાતમાં એટલું તો જરૂર કે જમાનો બગડી ગયો છે, જમાનો બગડી ગયો છે. જમાનો નથી બગડ્યો, ખુદને ખરાબ કહેવાની હિંમત નથી, ખુદને ખરાબ કહેવાની હિંમત નથી, એટલે કહે છે કે જમાનો ખરાબ છે. જમાનો સારો છે પણ તમે ખરાબ. ખુદને ખરાબ થવાની હિંમત નથી કહેતી એટલે કહે છે કે જમાનો ખરાબ છે. પ્રભુ મિલન માટે આતુરતા હોવી જોઈએ. ઠાકોરજીને સુંદર મજાનો શણગાર કરો. આ 3 દિવસનો ઓબ્ઝર્વેશન પછી આ પ્રસંગ લઉં છું, ધ્યાન રાખી લેજો. ઠાકોરજીનો શ્રૃંગાર થઈ જાય અથવા કોઈ પણ કાર્યની સમાપ્તિ થાય ને ત્યાર પછી આરતી ઉતારવામાં આવે. સૌથી પહેલા એ સમજી લેવું જોઈએ કે આરતીનો મતલબ શું છે. અહીંયાથી વ્યાસપીઠ પરથી અને આ સાજેન્દ્રવાળા પરેશભાઈ છે, દિનેશભાઈ છે, ગિરધરભાઈ છે, એ વગાડે તમારે ગોળ ગોળ આટા ફેરવી નાખે આરતી થઈ ગઈ. એમ મારો બે બોલ આવ્યા મૂકી દીધા પૂરું. આરતી આર્ત થઈને ઉતારો, હૃદયથી આરતી ઉતારવાની છે. 2 દિવસ પહેલા મેં ઓબ્ઝર્વેશન કર્યું હતું, જોયું હતું. એની અંદર એ વખતે મારે આરતી રોકાવીને કેવું હતું, પણ ભગવાનનું કાર્ય હતું કે મેં રોકાયું નહીં. આરતી ને આરતી જાય ગોઠા માર. આરતીની થાળીમાં દીવો આંટા મારે, અહીંથી આવીને અહીંથી આવીને અહીંથી આવીને અહીંથી. આરતી આર્ત થઈને અંદરથી આરતી ઉતારો. આરતી શું કામ ઉતારવામાં આવે છે? પરમાત્માએ જે શ્રૃંગાર પરિધાન કર્યો છે, પહેલાના જમાનામાં આવા હેલોજન નહોતા, એટલે પરમાત્માએ જે શ્રૃંગાર પરિધાન કર્યો હોય એ શ્રૃંગાર બરોબર શ્રૃંગાર થયો છે કે નહીં એ જોવા માટે, એ ઠાકોરજીના દર્શન કરવા માટે, ઠાકોરજીનું માતાજીનો આ બરોબર શ્રૃંગાર પરિધાન કર્યો અને શ્રૃંગાર બરોબર છે કે નહીં એ જોવા માટે આરતી ઉતારવામાં આવે. સ્વરૂપ જે હોય ને, પરમાત્માનું સ્વરૂપ હોય એની બહાર આરતી જોવી જોઈએ નહીં.
નાથ દ્વારા જાઓ ત્યારે સવારે મંગળાની આરતી હોય છે ને, આરતી શ્રીનાથજી મંગળા કરી, આરતી શ્રીનાથજી મંગળા કરી, ઘંટ વાગ્યા શ્રીનાથજી જાગ્યા, ઘંટ વાગ્યા શ્રીનાથજી જાગ્યા, જોઈ જોસના કરી, પ્રભુ અંતરે ધરી, આરતી શ્રીનાથજી મંગળા કરી,
પરમાત્માનું આખું નામ શું છે? છેલ્લેથી પરીક્ષા લઈને યાદ રાખો. શ્રી ગોવર્ધનનાથજી. આપણે તો શ્રી ગોવર્ધનનાથજી જ બોલવાનું. આપણે શ્રીજી બાબા કે શ્રીનાથજી નાથ પર જઈએ ત્યારે બોલશું. કે અહીંયા ભાગવતમાં તો પૂરું નામ જ બોલવાનું. શ્રી ગોવર્ધનનાથજી. પછી આટલી બધી બોલ આપણે સમય ઘણો બધો છે આપણી પાસે, એટલે પૂરું નામ બોલવાનું. પછી આપણે જ્યારે સમયનો ભાવ ત્યારે ગોવર્ધનને સાઈડ મૂકી નાથજી કરી નાખીએ, શ્રીનાથજી. એમાં એની વાર લાગે એટલે નાથજી કાઢીને શ્રીજી ભાવ. હવે શ્રીજી કાઢીને ખાલી એને બાવા નહીં કરતા. સર્વ સાધનનું ફળ છે એ કૃષ્ણનો પ્રેમ છે. એકનાથજી મહારાજ છે ને, પૈઠણમાં રહેતા, ચંદન ઘસે છે. પણ ઉંમર થઈ ગઈ એટલે ભગવાનને એકનાથજી મહારાજની ચિંતા થઈ. એક દિવસે ભાઈ આવ્યા, કીધું કે મારે તમારી સેવા કરવી છે, મને નોકરીએ રાખો. કે મારે કઈ નોકરીની જરૂર નથી, મારે પૈસા જોતા નથી, પણ મારે તમારી સેવા કરવી. ભલે. એકનાથજી મહારાજ ઉઠે એની પહેલા ફૂલ તુલસીની સેવા કરે છે અને ચંદન ઘસે છે. પણ હતું કોણ? परमात्मा स्वयं एकनाथजी महाराज की मदद करवा માટે. चित्रकूट के घाट पे भक्त जनों की भीड़, तुलसीदास चंदन घसे અને તિલક કરે રઘુરાય. પણ આજે આ વસ્તુની અંદર ફેરફાર થઈ ગયો. આ વક્તવ્યની અંદર, આ દોહરાની અંદર ફેરફાર થઈ ગયો. चित्रकूट के घाट पे भक्तजनों की भीड़, रघुराय चंदन घसे અને તિલક કરે રઘુરાય. પોતે જ ચંદન ઘસે છે પોતાની. જે ચંદનની અર્ચા કરવાની છે એ પોતે આજે પોતાની માટે ચંદન ઘસે છે. ભગવાન બહુ સરળ છે. એક તુલસીના પાંદડે કે તોળાઈ જતા. ઈશ્વર જેની સેવાથી પ્રસન્ન થાય, ઈશ્વરની સેવા કરો. ઘણા લાડીલા વૈષ્ણવ હોય ને, એ ભગવાનની પાસે ખૂબ જ આનંદથી સેવા કરે. ભગવાનની સ્વરૂપ સેવા છે એ હૃદયની અંદર આનંદ રાખીને કરવી. દ્વારકાની અંદર એક દિવસ સત્યભામાને એમ થયું કે હું બધાય કરતા માનીતી રાણી છું. ફરતા ફરતા નારદજી ત્યાં આવ્યા. નારદજી પાસે પૂછ્યું કે મને 7 જન્મ સુધી કૃષ્ણ પરમાત્મા પતિ તરીકે મળે એવો કોઈ ઉપાય બતાવો. તો તમારે આવતે જન્મે જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુનું તમે દાન આપી. સત્યભામાને કે કૃષ્ણનું દાન એટલે ખાલી સંકલ્પ કરવાનો હશે. એટલે નારદજીએ સંકલ્પ કરાવી અને તદત શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ બોલ્યા. એટલે ભગવાનને લઈ અને નારદજી ચાલવા લાગ્યા. સત્યભામાને પોતાની ભૂલ સમજાવી. હવે શું કરવું? બધી રાણીઓ ભેગી થઈ ગઈ.
નારદજી પાસે આવે. નારદજીને કહે કે અમને કૃષ્ણ પાછા આપો. નારદજી કહે એમ ન મળે. કૃષ્ણની ભાગોવાર તમે મને સુવર્ણ આપો તો તમને કૃષ્ણ પાછા આપો. એક છાબડામાં કન્યાને બેસાડવામાં આવે. બીજા છાબડાની અંદર જેટલી ગર્ભકરી સાધન સંપન્ન હીરા માણેક મોતી પિયરથી લાવેલા દાગીના સાસરાના દાગીના બધા મૂકવામાં. પણ કૃષ્ણ તોડાતા નથી. હવે ગભરાણા. આ નારદજી દૂધ લઈ જશે. ઘરમાં કાંઈ બાકી રહ્યું. એટલામાં રૂક્ષ્મણી ત્યાં આવ્યા. અરે ગાંડી આ શું કરું છું? વાત કરી કે સત્યભામાએ સંકલ્પ કરી કૃષ્ણનું દાન આપી દીધું નારદજી. એમાં શું મહેલની બહારના ભાગની અંદર સરસ મજાનો તુલસી ક્યારો. તુલસી ક્યારા પાસે જઈ તુલસી માતાને વંદન કર્યા છે. તુલસીજીને તોડતા પહેલા વંદન કરવા જોઈએ. ઠાકોરજીની સેવામાં હું તમને અર્પણ કરવા માંગુ છું. આપની ભવિષ્ય આ પ્રમાણે તુલસીજીને વિનંતી કર્યા પછી તોડવા જોઈએ. ગમે એમ તોડી ન નખાય. આ તો તુલસી લેવાનું કીધું તો ડાળખા હોતા લીધા. વિનંતી કરવી જોઈએ. વંદન કરવાથી પરમાત્મા બંધનમાં પડે છે. તુલસીજીને વંદન કરીને જય શ્રી કૃષ્ણ બોલીને તુલસી તોડવા. તુલસી વિવાહ દિવસે બધાને ઘરે તુલસી વિવાહ થાય. બસ તે દિવસે તુલસીની એવી પૂજા થાય કે આવતા વર્ષ બધું તુલસી યાદ રાખે કે હવે આવતા વર્ષે આવો વાર આવશે. ઉત્તમં ભાગવતમ નિત્યમ કૃતમ હરિચિંતનમ તુલસી ભૂષણં ચૈવ રેણુકાનાં સેવનમ. દરેક સ્ત્રીઓએ ભાગવતનો પાઠ કરવો જોઈએ, હરિનું ચિંતન કરવું જોઈએ, તુલસીજીની સેવા કરવી જોઈએ અને ગાયોની પણ સેવા કરવી જોઈએ. રેણુકાનાં સેવનમ. વૃક્ષોએ તુલસીજીને પ્રાર્થના કરી કે ઠાકોરજીની સેવામાં તમને અર્પણ કરવાના છે. તોડું છું. તોડી એક જેટલા દાગીના હતા બધા બહાર કાઢી અને છાબડામાં તુલસી મૂક્યું. ભગવાન એ તુલસીના પાનથી તોડાઈ ગયા. તુલસીને પાન લડી તોડાયો મારો વારો. આ જ પ્રમાણે ભોળાનાની પત્નીની નાકની વાળીએ ભગવાન તોડાયા. સેવા અને પૂજા, ભગવાનની સેવા કરવાની છે, પૂજા નથી કરવાની. તમારા ઘરે કંઈક પ્રસંગ હોય અને તમે ત્યારે પૂજા કરો એનું નામ પૂજા કહેવાય. અને નિત્ય તમારો ક્રમ હોય એને સેવા કહેવાય. પણ સેવા અમે ઘણી જગ્યાએ જોઈએ. સવારમાં અમને બોલાવે મહારાજ પૂજા કરવાની છે. જાય ભાઈ ઉઠ્યા ન હોય, અમારે તૈયારી કરવાની. પાછા ઉઠી કે મારે નિત્ય કર્મ બતાવવાનું છે એટલે ટુવાલ પહેરેલો હોય, બે અગરબત્તી પેટાવે, આટા ફેરવી મૂકી અને પછી આવે. નીચે બેસી ભગવાનને દીવો અગરબત્તી કરી અને ત્યાર પછી ભગવાનની પાસે જે તમારો કર્મ હતો તે કર્મ ચાલુ. કાલે પણ કીધું હતું કે દીવો કરવાથી ભગવાનને ત્યાં અજવાળું થતું નથી. કર્મની સાક્ષી રૂપે દીવો પ્રગટાવવાનો. ભગવાનને ત્યાર પછી સાષ્ટાંગ પ્રણામ કરવા. દક્ષિણ ભારતમાં એક પ્રચલિત કથા છે. ગુડાચા ગણપતિ ગુડાચા નૈવેદ્ય. ગોળનું નૈવેદ્ય અને ગોળના ગણપતિ.
એક ભાઈને ત્યાં સુંદર પ્રસંગ હતો. ગોરદાદાને કીધું કે તમે બધું લેતા આવો. ગોરદાદા ગણપતિની મૂર્તિ લાવવાનું ભૂલી ગયા. ગૌનું સ્થાપન કર્યું, બધું તૈયાર કર્યું. ગણપતિ દાદા ક્યાં હતા? ગણપતિ દાદા ભૂલી ગયા. તો ગણપતિને નૈવેદ્ય ધરવા માટે ગોળ લાવ્યા હતા. એની અંદર થોડું ઘી નાખી ગોળો બનાવીને એમાંથી ગણપતિના આકાર બનાવીને એની પૂજા કરી, આહ્વાન કર્યું, પાદ્યાર્થની પૂજા કરી, પંચામૃત સ્નાન કરાવ્યું, પાછા અભિષેક કરીને વાટકામાં પધરાવી ફરી પાછી પૂજા કરાવી. હવે નૈવેદ્ય ધરવાનો વારો આવ્યો. ગણપતિ દાદાને ગોળનો નૈવેદ્ય ધરવાનો હતો. નૈવેદ્ય ધરવાનો પણ નૈવેદ્ય દાદા ગણપતિ બનાવી દીધા હતા. હવે શું કરું? યજમાનને કીધું કે આંખ બંધ કરો. યજમાને આંખ બંધ કરી એટલે ગણપતિ દાદાની કમરમાં થોડો ગોળ વધી ગયો તો એ ચોંટ્યો પણ કાઢી દીધો. એનો ગોળો બનાવીને પાછો ગણપતિ દાદા આગળ સામે મૂકી દીધો. યજમાને આંખ ખોલી અને ગોળોનો નૈવેદ્ય જોઈને કીધું કે તમારી આ પૂજા છે ની પરિપૂર્ણ થઈ. કેમ તો કે જો નૈવેદ્ય પણ આવી ગયું. યજમાનજી 101 ઉપમાન હતા એને એટલે 501 મૂક્યા. ત્યારથી દક્ષિણ ભારતમાં એવી કથા પ્રચલિત થઈ ગઈ કે ગુડાચા ગણપતિ અને ગુડાચા નૈવેદ્ય. રસોઈ કરી અને પરમાત્માને અર્પણ કરો કે હે પરમાત્મા, આ બધું તારું દીધેલું છે, અમે તને પાછું આપ્યું છે. તેરા મુझको અર્પણ ક્યાં લાગે મેરા? આ મારું કઈ છે જ નહીં. આ સમસ્ત સૃષ્ટિનું ઉત્પન્ન તે કર્યું છે. આ સૃષ્ટિ પણ તારી છે તો અમે પણ તારા છીએ અને આ બનાવેલી વસ્તુ પણ તારી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરી સપ્તમ સ્કંદને પ્રશ્નાર્પણ કરાવી અષ્ટમ સ્કંદની અંદર પ્રદાન કરે છે. સુખદેવજી મહારાજે અષ્ટમ સ્કંદની અંદર હરિસ્મરણ થી વાસના દૂર થાય છે એટલા માટે ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે કે પરીક્ષિત, પૂર્વ કાળની વિશે ત્રિકૂટ નામનો એક પર્વત હતો. ત્રિકૂટ જેને 3 શિખર છે, જેને 3 શિખર છે એવા પર્વતનું નામ છે ત્રિકૂટ પર્વત. 3 શિખર વાળો પર્વત કયો? કામ, ક્રોધ અને લોભ. આ 3 શિખર છે. ગજેન્દ્ર મોક્ષની આ કથા નથી. આ કથા